સુરતના ડિંડોલી વિસ્તારમાં તસ્કરોનો આતંક ફરી એકવાર પ્રગટ થયો છે. તસ્કરોએ દુકાનમાંથી માવા, સિગારેટ અને રોકડ રકમ ઝડપી લઈ ફરાર થવાની ઘટના બની. મોડી રાત્રે બનેલી આ લૂંટની ઘટના આવતા દિવસોમાં સ્થાનિકોને આશ્ચર્ય અને ચિંતા બંનેમાં મૂકી દીધા છે. દુકાનધારક અને વિસ્તારોના વેપારીઓમાં બનાવને લઈ ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમાં તેઓ અભિવ્યક્ત કરે છે કે સતત આવી ઘટનાઓનો પ્રભાવ સ્થાનિક વેપાર પર જ થશે અને આ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓ સુરક્ષાની લાગણીને ખૂબ જ નબળી કરી રહી છે. પોલીસ આ મામલે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે. સ્થાનિક પોલીસ સ્ટાફ અને સર્વેલન્સ ટીમોએ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી. તેમ છતાં ફરાર તસ્કરો હજુ સુધી પોલીસના સકંજામાં આવવાનું ટાળ્યા છે. સ્થાનિકોને વધુ ચિંતિત બનાવે છે. પોલીસ વિસ્તારના તમામ રસ્તા, નિકાસ, પ્રવેશ માર્ગ, આસપાસની સંભવિત લૂંટના સ્થળોએ કડક નજર હેઠળ રાખી રહ્યા છે. ડિંડોલી વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા આવતી હિંસક અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અહીંના નાગરિક અને વેપારીઓમાં ભયનો માહોલ ઊભો કર્યો છે. પોલીસમાં ફરી એકવાર સલાહ આપી રહી છે કે લોકોને સાવચેતી રાખવી જોઈએ. દુકાનો પર સુરક્ષા વધારવી, કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ જોતા તરત તાત્કાલિક ફરિયાદ નોંધાવે. સ્થાનિક વાસી અને વેપારીઓની માંગણી છે પોલીસ વધુ અસરકારક પગલાં ભરે, જેથી ડિંડોલી અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા, શાંતિ અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બની રહે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.